નમસ્કાર ખેડૂતો તથા ડીલર મિત્રો, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. આપણી એક ચેનલ આવે છે વિશ્વાસ એગ્રો એજન્સી ખેતી માહિતી. એ ચેનલ તમારે ચાલુ કરવી હોય કે જોવી હોય તો તમે યુટ્યુબના માધ્યમથી જોઈ શકો છો. એના માટે તમારે યુટ્યુબનું લોગો દબાવવાનો રહેશે. પછી તેની ઉપર જે કાચ જેવું બટન હશે તે દબાવવાનું રહેશે. કાચ જેવું જે બટન હશે એ દબાવવાનું રહેશે. પછી તમારે ત્યારબાદ એક માઇકનું નિશાન આવશે અને લખાણ હોય. જો તમારે લખવું હોય તો અહીંયા લખી શકશો, અને જો તમારે બોલીને તમને લખતા ના આવડતું હોય તો બોલીને ચાલુ કરું તો માઇકનું આવડો નિશાન છે કાળા કલરનું, એ દબાવી શકશો. તો આમાં બોલવાનું છે વિશ્વાસ એગ્રો એજન્સી. તરત જ આ માહિતી આવશે. ત્યારબાદ તમારે સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું છે, સબસ્ક્રિપ્શનનું, એટલે ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે. અને પછી નીચે ડબલ ઘંટડી વાળો બેલ આઇકન દબાવવાનું છે, એટલે ઓલનું નિશાન આવશે. એટલે તરત જ અમારા બધા વિડીયો તમે જોઈ શકશો. અથવા તો તમારે બીજી રીતે પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી શકો છો. તો આ વાત હતી ચેનલ કઈ રીતે જોવી યુટ્યુબની. હવે આપણે જોઈએ આજે એક અલગ જ પ્રકારની માહિતી લેવાની છે કે મેં મારા અનુભવને આધારે કે 15 થી 20 વર્ષ આ કપાસની લાઈનમાં કે બિયારણની લાઈનમાં મેં કાઢેલા છે કે એમાં કામ કરેલું છે. તો મારા અનુભવના આધારે મેં કપાસમાં ગુલાબી ઈયળ કેમ આવે છે કે એ આવવાના કારણો કયા છે, એના માટેના મેં મારી રીતે 12 કારણો તૈયાર કર્યા છે. 12 કારણો તૈયાર કર્યા છે. આ ઉપરાંત બીજા કોઈ કારણ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે ધુડાભાઈ આના કારણે પણ ગુલાબી ઈયળ આવે, તો એની માહિતી આપણે આપીશું અથવા તો હું તમને એનો જવાબ આપીશ. તો આપણે કપાસમાં ગુલાબી ઈયળ આવવાના કારણો વિશે આજે ચર્ચા કરવાની છીએ કે આ ગુલાબી ઈયળ આવે છે ક્યાંથી. કે આપણે આટલા 2002 થી કપાસ BT1 આવ્યું તો ધીમે ધીમે આ ગુલાબી ઈયળ આવવાના કારણો કયા. તો સર્વપ્રથમ કારણ છે કે આપણે નોન બીટી કપાસનો ઉપયોગ કરતા નથી. કે 450 ગ્રામનું બીટી કપાસનું પેકેટ આવે છે અને એની સાથે 120 ગ્રામનું નોન બીટીનું પેકેટ આવે છે. એ નાના પેકેટનો આપણે ઉપયોગ કરતા નથી. તો પહેલાંના સમયમાં જોઈએ તો શરૂઆતમાં ગુલાબી ઈયળ આવી નહીં, પણ જેમ જેમ સમય જતો ગયો એમ ગુલાબી ઈયળ આવવા માંડી. એનું કારણ કે આપણે ફક્ત ને ફક્ત ઝેરી કપાસ એટલે કડવો કપાસ વાવ્યો, પણ નોન બીટી કપાસનું આપણે વાવેતર કર્યું નહીં. પહેલાં કેમ આપણે ખીજડા નીચે કે લીમડા નીચે જમવા બેસતા હોય ત્યારે વચ્ચે આપણે બેસી અને ફરતો આપણે થોડું ખાવાનું નાખીએ તો કીડી મકોડા જે કંઈ લાગે તે ત્યાં લાગે અને વચ્ચે આપણને કોઈ રીતે હેરાન કરે નહીં. એ જ રીતે કપાસમાં બીટીની સાથે જે નોન બીટી પેકેટ આપે એ ખેતરની ફરતે બોર્ડર કરવાની હોય છે, જેની બોર્ડર કરીએ નહીં એટલે આ ટેકનોલોજી ખતમ થઈ ગઈ. એટલા માટે ગુલાબી ઈયળ આવવા માંડી. બીજું કારણ છે કે માહિતીનો અભાવ. આમ જોવા જઈએ તો ખેડૂતને માહિતીનો અભાવ છે કે ભાઈ ઈયળ કેમ આવે છે એ પૂરેપૂરી માહિતી નથી, અથવા તો કંપનીના સાહેબો માહિતી આપતા નથી. કારણ કે ખેડૂતને બચારાને તો ખબર હોય નહીં. અમને જે ખેતી કરે છે એ ખેતીમાં ઘણી બધી મહેનત કરે છે, પણ માહિતીનો અભાવ છે. ધારો કે કંપનીના સાહેબો કે વ્યાપારી એમને કોઈએ સાચું જ્ઞાન આપ્યું નહીં કે ભાઈ આ ઈયળ શા માટે આવે, પેકેટનો કઈ રીતે ઉપયોગ કરવો, એની કોઈ સાચી માહિતી આપી નહીં. એ માટે કંપનીના સાહેબો અને વ્યાપારી બંને જવાબદાર છે. ધારો કે વ્યાપારીએ ફક્ત ધંધો કર્યો અને કંપનીના સાહેબોએ નોકરી કરી અને ઘરે બેઠા કોઈ પણ પ્રકારની ખેડૂતોને સાચી માહિતી આપી નહીં. એટલા માટે ગુલાબી ઈયળ આવી. ત્રીજું કે આ જો ટેકનોલોજી ફેલ થાય તો નવી ટેકનોલોજી આવે. ધારો કે ટેકનોલોજી જો ફેલ થાય તો ધારો કે બોલગાર્ડ 1ની ટેકનોલોજી 2002માં આવી, ત્યારબાદ 2006માં બોલગાર્ડ 2ની ટેકનોલોજી આવી. તો કે કંપનીને રોયલ્ટી વધારે મળે, એટલે કે પેકેટમાં વધારે કમાણી કરવાની લાઈનમાં પણ આ એક કારણ ગણી શકાય. ચોથું કારણ છે કે વધારે પડતા પાણીનો ઉપયોગ. કે અત્યારે મોદી સરકારે બધી જ જગ્યાએ પુષ્કળ પાણીની સુવિધા છે. કે મોદી સરકારના રાજમાં નર્મદા કેનાલ જે ચાલુ થઈ તો આપણે જોઈએ તો બધી જગ્યાએ પાણી. કોઈ પણ કેનાલમાં કેમ છૂટો ફાટફાટા પાણી જતું હોય, બધા ગમે તેટલું પાણી પાય પણ છતાં પણ પાણી ખૂટતું નથી. અને ઘણા બધા ખેડૂતો તો બખનાળા કરી અને રેળ મૂકી દે, એટલે કે આ સેટેથી પાણી મૂક્યું હોય તો ઓલા સેટે એમને પી જ કરે અને કપાસ એકદમ લીલો સમ જેવો થાય અને એમાં ઈયળ આવે. એટલે વધારે પડતો ખેડૂતોએ પાણીનો ઉપયોગ કર્યો
એમાં પણ ગુલાબી ઈયળ આવી. બીજું કે ઘણા ખેડૂતોને એવું હોય કે આપણે પાડોશી પાણી પાય છે તો આપણે પણ પી દઈએ, તો એકાબીજી પાણીની લાઈમાં કે ઓલો પાણીની પહેલાં હું પી દઉં અને વધારે પાણી પાવતો હોય જેથી કરીને મારે કપાસનું ઉત્પાદન વધારે આવે, એવી લાઈમાં પણ ગુલાબી ઈયળ આવી છે. એટલે વધારે પડતો પાણીનો ઉપયોગ કર્યો એટલા માટે પણ ગુલાબી ઈયળ આવી. ત્યારબાદ પાંચમું કારણ આવે છે વધારે પડતા ખાતરનો ઉપયોગ. ધારો કે વારંવાર જ્યારે પાણી પાય ત્યારે ખાતરનો ઉપયોગ તો કરવો જ પડે. એટલે કે ખાતરમાં પાછું વધારે પડતા મોંઘા ખાતર નહીં, કે સૌથી સસ્તું કયું ખાતર આવે તો કે યુરિયા. તો યુરિયા વારંવાર નાખ જ કર્યું. જ્યારે પાણી પાય ત્યારે યુરિયા નાખીને પાણી પાય, જ્યારે પાણી પાય ત્યારે યુરિયા નાખીને પાણી પાય. અને નાઇટ્રોજન આવે એટલે ખેડૂત મિત્રોને ખબર છે કે કપા એકદમ થઈ જાય લીલો કચકડી જેવો. એટલે કપાસ જે લીલો થાય તો એના માટે ગુલાબી ઈયળ સૌથી વધારે ક્યાં લાગે તો કે લીલા કપાસમાં. એટલે કે ફૂદું રહ્યું ગુલાબી ઈયળનું ફૂદું ત્યાં ઈંડા મૂકે અને ત્યાં ઈયળનો ઉપદ્રવ થાય છે. એટલે કે વધારે પડતો ખાતરનો ઉપયોગ કરવાથી પણ ગુલાબી ઈયળ આવી છે એવું કહી શકાય. ત્યારબાદ છઠ્ઠું કારણ આવે છે ઈયળ મારવાની દવાનો આપણે ઉપયોગ કર્યો નહીં. કે ખેડૂત મિત્રોએ ઈયળ મારવાની દવાનો ખૂબ જ ઓછો ઉપયોગ કર્યો છે. ફક્ત ને ફક્ત મોનો અને એસિફેટનો જ ઉપયોગ કર્યો, ઈયળ મારવાની દવાનો ઉપયોગ કર્યો નહીં. એના કારણે પણ ઈયળમાં રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થઈ અને ઈયળો આવવા માંડી. આમ જોવા જઈએ તો દિવાળી પહેલાં ખેડૂતો દવાનો ઉપયોગ કરે, દિવાળી પછી તો બિલકુલ ઓછો ઉપયોગ કરે છે. એના કારણે પણ ગુલાબી ઈયળ આવી છે. ત્યારબાદ સાતમું કારણ આવે છે કે લાંબા સમયની વેરાયટીનો ઉપયોગ. કે પહેલેથી છેલ્લે સુધી જે કપાસની વેરાયટી ઊભી રહે એ વાવી, તો પહેલેથી છેલ્લે સુધી કે જ્યાં મે જૂનમાંથી વાવેતર કર્યું હોય ત્યારે માર્ચ એપ્રિલ કે મેમાં કપાસ કાઢે ત્યારે એનો લાંબા ગાળાની વેરાયટીનો ઉપયોગ કર્યો. કે મે મહિનો કે વરસાદ આવે તો કપા ઊભો જ હોય છતાં પણ એટલા માટે પણ ગુલાબી ઈયળ આવે છે. ધારો કે મે મહિના સુધી કપા ઊભો હોય ત્યારે જૂનમાં પાછું નવું વાવેતર કરવાનું હોય તો ખેડૂતને કહે કાકા હવે તો આ કપા કાઢો ને ઈયળ આવશે. તો ખેડૂત કે હવે એ જ્યારે નવું વાવેતર કરવાનું હોય તેના 15 દાડા પહેલા જ ખેડૂત કપાસ કાઢે છે. એટલે કે લાંબા ગાળાની વેરાયટીનો ઉપયોગ કર્યો એટલા માટે પણ ગુલાબી ઈયળ આવી છે. આઠમું કારણ આવે છે ખેતરમાં કપાસના અવશેષો ખેડૂત એમનામ રાખે છે. કે છકડી મારી દે છે, કપાસ તૈયાર થઈ ગયો હોય કે હવે કાઢવો નથી, કે મે મહિનો આવી ગયો હવે કે આને છકડી મારી દો અને તરત ને તરત હાંઠિયું ખેંચી અને નવા કપાસનું વાવેતર કરવાનું છે. એટલે કે લાંબા ગાળા એટલે કે ખેતરમાં એને કપાસના અવશેષો ખેતરમાં રાખે છે અને સકડી મારે છે. એના કારણે જે ગુલાબી ઈયળના જે કોસેટા હોય એ જમીનમાં ભળી જાય છે અને જેવું એને અનુકૂળ વાતાવરણ આવે તો વળી પાછા નીકળી અને એ ગુલાબી ઈયળના ઈંડા મૂકે છે. આ ઉપરાંત 9મું કારણ આવે છે કે સાંઠીઓ કદાચ કાઢી તો એ ખેતરના શેઢા પાળે રાખે છે. શેઢા પાળા કે ખાળિયામાં એ હાંઠીઓ નાખી દે છે તો એમાં પણ ગુલાબી ઈયળના કોસેટા રહી જવાની પૂરેપૂરી સંભાવના છે. જેથી કરીને એ કોસેટા વળી પાછા 12 થી 14 મહિના સુધી જીવિત રહેતા હોય છે અને એ અવશેષો જે હાંઠીના અવશેષો છે એની ઉપર એ ગુલાબી ઈયળના ઈંડા કે એના કોસેટા નિર્ભર રહેશે અને જેવું અનુકૂળ વાતાવરણ થાય ત્યારે એ બહાર આવે છે. ત્યારબાદ 10મું કારણ આવે છે લાંબા ગાળા સુધી જીનિંગનું કામ ચાલે છે. ધારો કે ઇન્ટરનેશનલ બજાર હોય છે, કપાસના જીનિંગમાં મોટામાં મોટો સ્ટોક હોય છે અને જીનરોને પણ ગાડીઓના ટાર્ગેટ પૂરા કરવાના હોય છે. તો લાંબા ગાળા સુધી જીનિંગનું કામ ચાલે છે અને ત્યાં અવશેષો રહેશે અને વરસાદના કારણે પાછા ત્યાં ગુલાબી ઈયળના ફૂદા કે ગુલાબી ઈયળના કોસેટા ત્યાંના ત્યાં રહી જાય છે. અને જેવું અનુકૂળ વાતાવરણ થાય ત્યારે પાછા એ ત્યાંથી જીનમાંથી ઉડી અને પાછા ખેતરમાં આવતા હોય છે. એટલે કે લાંબા ગાળા સુધી જીનિંગનું કામ ચાલે છે એટલા માટે પણ ગુલાબી ઈયળ લાગવાની પૂરેપૂરી સંભાવના છે. બીજું 11મું કારણ છે કે ખેડૂત અને વ્યાપારી ભાવ વધારે લેવા માટે કપાસનો સંગ્રહ કરે છે. ધારો કે અત્યારે 1400 થી 1500 રૂપિયા ભાવ હાલતો હોય એમ થાય ભાઈ 2 થી 3 મહિના રાખીએ તો આપણે 2000 મળી જાય છે. આના આગળના વર્ષે ખેડૂતો 2000ની લેવાની લાઈમાં ઘણો સમય સુધી કે જૂનો અને નવો બે કપા ભેગો કર્યો હતો અને એ એના કારણે પણ ગુલાબી ઈયળો વધારે સક્રિય થઈ. ધારો કે ઘરમાં ભરી રાખ્યો હોય તો એને અનુકૂળ વાતાવરણ થાય એટલે ઘરમાં ફૂદા ઉડવા માંડે છે અને અંદરની અંદર કોસેટા પડી જાય છે. કોસેટામાંથી પાછું ફૂદું, ઈંડું અને ઈયળ એનું જે લાઈફ સાયકલ છે એ ગોડાઉનમાં કે ખેડૂતના ગોડાઉનમાં કે વ્યાપારીના ગોડાઉનમાં એમના ચાલુ રાખે છે અને ભાવ વધારે લેવાની લાઈમાં પણ ગુલાબી ઈયળ
આવી છે એવું કહી શકાય. આ ઉપરાંત 12મું કારણ આવે છે છેલ્લું અને લાસ્ટ કારણ કે વારંવાર કપાસનું વાવેતર કરવું. ખેડૂત એક જ પ્રકારના કપાસનું કે વારંવાર એ જમીનમાં કે અમારા બાપ દાદાએ કપા વાવતા હતા અને અમે કપા વાવશું અને હવે અમારા છોકરા પણ કપા વાવશે. એટલે કે વારંવાર ખેડૂત કપાસનું વાવેતર કરે છે. એટલે એકના એક ખેતરમાં વારંવાર કપાસનું વાવેતર કરવામાં આવે તો ગુલાબી ઈયળના કોસેટાને એના માટે અનુકૂળ વાતાવરણ મળી જાય છે અને એમાં એ ખેતરમાં વધારે ઈયળો લાગવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે વારંવાર કપાસનું વાવેતર અટકાવવું જોઈએ, એ કરવું જોઈએ નહીં. તો બસ ખેડૂત મિત્રો, મારે આ જ કહેવાનું હતું. અથવા તો તમારે આની સિવાયના બીજા પણ ઘણા બધા કારણો છે કે ગુલાબી ઈયળ આવી ક્યાંથી. એટલે મેં મારી રીતે વિચારી જે 12 થી 13 કારણો મારા ધ્યાનમાં હતા એની મેં માહિતી આપી છે. તમે મારી કરતાં પણ હોશિયાર છો તો તમારી પાસે કે ખેડૂત પાસે કે ડીલર પાસે આની સિવાયના બીજા કોઈ કારણો હોય તો મારા કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને મને વધારે તમારા વતી નોલેજ મળી શકે અને વધારે આમ કહેવાય છે ને, જો જ્ઞાન હોય તો તમને અધિકાર મળે. એટલે જ્ઞાન જ જ્ઞાન તમને અધિકાર અપાવે છે. અથવા તો એવું કહી શકાય કે આપણે વારંવાર અભ્યાસ કરવો જોઈએ કે આ ગુલાબી ઈયળ આવી ક્યાંથી. એનો જો આપણે વારંવાર અભ્યાસ કરતા રહેવી, સંસ્કૃતમાં એક વાક્ય છે કે કરત કરત અભ્યાસ જડબત હોત સુજાન. એટલે કે વારંવાર અભ્યાસ કરવામાં આવે તો મૂર્ખ વ્યક્તિ પણ પંડિત બની જાય છે. એમ તમે, હું અને આપણે બધા ભેગા મળી અને મહેનત કરીએ, સાચું જ્ઞાન મેળવીએ કે આ ગુલાબી ઈયળ અટકાવવા માટે આપણે શું શું કરી શકાય એ પછી આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાનું છે. તો આવજો ખેડૂત મિત્રો, આવજો ડીલર મિત્રો. આ ઉપરાંત અમારી ચેનલ જો તમારે જોવું હોય તો એ પ્રમાણે યુટ્યુબમાં જઈ વિશ્વાસ એગ્રો એજન્સી લખી શકો છો અથવા તો વિશ્વાસ એગ્રો એજન્સી બોલી અને ચેનલને લાઇક અને સબસ્ક્રિપ્શન કરી નાખજો. અને આ માહિતી તમને જો સારી લાગે તો બીજા ખેડૂત સુધી કે ડીલરો સુધી પહોંચાડજો. આભાર. આવજો.